તો આજે તો ભાખરી પીઝા જ બનાવી દીધા. તો આજે ઘરે પકડી હતી ભાખરી, બપોરે બનાવેલી ભાખરી, અને તો ડુંગળી પણ લઈ લીધી. ડુંગળી એ સુધારી નાખી અને હવે ઝીણા ઝીણા ટુકડાઓ કરી દીધા. હવે ભાખરી ઉપર સોસ લગાવી દીધો. સોસ લગાવી અને તેને ફેલાવી દીધો. અને ભાખરી ઉપર થોડું થોડું આપણે હવે ડુંગળીને નાખી દીધું. ડુંગળી બધી જગ્યાએ ફેલાવી દીધી. અને હવે આપણે થોડી વારમાં એના ઉપર ચીઝનો વરસાદ કરશું. તો હવે આપણે ચીઝ નાખીએ છીએ. જુઓ, જેટલું વધારે ચીઝ હશે એટલો ટેસ્ટ સારો આવશે. હવે આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ જે આપણી જોડે ડોમિનોઝના આવેલા હતા એ નાખી દીધા. અને પછી આપણે તવી ઉપર એને ભાખરીને ગરમ કરવા મૂકી. જલ્દીથી ગરમ થાય એના માટે ઉપરથી આપણે એને ઢાંકી દીધી. ઢાંકીને હવે થોડી જ વારમાં આપણી ભાખરી પીઝા રેડી છે. અને આપણે ટેસ્ટ કરીને જોઈએ. ભાખરી પીઝા એકદમ મસ્ત છે.